ડેન્ટલ હોસ્પિટલથી. આજે આપણી સાથે રમેશભાઈ કરીને પેશન્ટ છે, જે 1 મહિના પહેલાં મને 1.5 મહિના પહેલાં મને બતાવવા હતો. બરાબર, કે સાહેબ મારાથી કંઈ જમાતું નથી. કેટલા કિલો વજન તમે ઉતરી ગયો હતો? 40 કિલો. 40 કિલો ઉતરી ગયેલો. કાકા પહેલાં કેટલા કિલોના હતા? 130 કિલો. 130 કિલોના હતા. અત્યારે એનું બોડી જોવું. પછી આપણે બધા દાંતની ટ્રીટમેન્ટ કરાવી, ફૂલ માઉથ રિફિક્સિંગ કરાવ્યું, બધા દાંત ઉપર સારવાર કરી અને કવર લગાવ્યા. આપણી ટ્રીટમેન્ટ 5 દિવસ પહેલાં પૂરી થઈ. કાકા પાછા ચેકઅપ માટે આવ્યા છે 5 દિવસ પછી. હવે આપણે કાકાના મોઢેથી સાંભળીએ એનો એક્સપિરિયન્સ કેવો હતો અને કેમ લાગ્યું તમને ટ્રીટમેન્ટ ને? એકદમ પરફેક્ટ અને એકદમ રેડી. પહેલાં જે ખોરાક ખાતા એ ખવાવા મળ્યો. અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. દાંત ઓરિજિનલ દાંત જેવા દાંત જ થઈ ગયા. હવે મજા આવે છે એકદમ ખાવામાં એકદમ કઈ તકલીફ દુખાવો કેવું કોઈ જાતનો કાંઈ નહીં. હવે આપણે અને ટ્રીટમેન્ટ કરી તો કોઈ જાતનો દુખાવો મને થયો જ નથી. અત્યારે આમ તમને નેચરલ લાગે છે દાંતમાંથી? દાંત નવીન દાંત એવું કઈ દાંત લાગે? એકદમ નેચરલ અને વ્યવસ્થિત છે. જ્યારે ફિટ કર્યા ત્યારે 2 કલાક પૂરતું એમ લાગતું હતું કે દાંત છે. એટલે 2 કલાક પૂરતો તો કોઈ બી હોય અંદર આપણે દાંતની અંદર કાંઈ બી આવ્યું હોય તો આપણને ઇફેક્ટ આવે. બાકી કોઈ પ્રોબ્લેમ નથી. એકદમ પરફેક્ટ ને એકદમ રેડી. હવે વધારે ખવાશે? ખાવા મળ્યો પાછું 130 કિલોનું ખાવાનું છે. 130 કિલો તો થઈ જ જવાનું. ચલો, થેન્ક યુ.